તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો. એસજી હાઈવે થલતેજ ચાણક્યપુરીમાં વરસાદી ઝાપટા. જ્યારે ગોતા સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ થયો. નવરાત્રીમાં સતત આજે ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણથી ખેલૈયાઓમાં નિરાશા પ્રસરી. તો નવરાત્રીના છેલ્લા 2 દિવસ પણ વરસાદ મજા બગાડી શકે છે. આપણે વિંડીમાં જોઈએ, કારણ કે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો દ્વારકા પાસે આ સિસ્ટમ છે, જેના કારણે તેની સૌથી વધારે અસર જોવા મળશે દ્વારકા, જામનગર, જુનાગઢ, ઉના, ઇવન રાજકોટમાં પણ તેની અસર જોવા મળશે. અને અહીંયા કચ્છમાં પણ સૌથી વધારે તેની અસર જોવા મળશે. ખાવડા, નલિયા, ગાંધીધામમાં વરસાદ રહી શકે છે. જો કે ગીર સોમનાથમાં અને જુનાગઢમાં વરસાદી માહોલ છવાયેલો પણ છે. ન માત્ર અહીંયા, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્કાય ઝોન છે. પાલનપુર, મહેસાણા, અમદાવાદ આસપાસ વરસાદી માહોલ છે પણ, અને અહીંયા પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સેમ એઝ ઇટ ઇઝ દક્ષિણ ગુજરાતનો બેલ્ટ, એટલે કે સુરત, વલસાડ, તાપી, નર્મદા આસપાસ પણ વરસાદ રહેશે. એટલો વધારે નહીં, ઓછો વરસાદ રહેશે, પણ હા, વરસાદ પડશે. ત્યારબાદ આપણે સાંજની પરિસ્થિતિ પણ જોઈ લઈએ. તો સાંજે અહીંયા જ દ્વારકા પાસે આ સિસ્ટમ છે. જુનાગઢ, જામનગર, દ્વારકા આસપાસ તેનું વરસાદનું જોર વધી શકે છે. એટલે છેલ્લા 2 દિવસ નવરાત્રીના વરસાદ બગાડશે તેવું પણ મનાઈ રહ્યું છે. આજે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી હતી, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ઉત્તર મધ્ય ગુજરાત પરથી પસાર થઈ હવે સૌરાષ્ટ્રથી પસાર થઈ આગળ નીકળી રહી છે. જતા જતા આ સિસ્ટમ સ્ટ્રોંગ બની છે, ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેના કારણે તેની અસર સૌરાષ્ટ્રમાં અત્યારે વધારે જોવા મળી રહી છે. ખાસ સૌરાષ્ટ્ર કચ્છ માટે આ એલર્ટ છે. 2 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. આવતીકાલની સ્થિતિ પણ જોઈ લો. આવતીકાલે જે દ્વારકા પાસેની સિસ્ટમ છે તેનું જોર હજુ પણ એટલું જ રહેશે. ઇવન કાલે ડબલ થશે. ગાંધીધામ, જામનગર, દ્વારકા પાસે ગ્રીન કવર્ડ એરિયા છે, જેના કારણે અહીંયાનો આ આખો એરિયા છે જે વરસાદથી પ્રભાવિત રહેશે. એટલે આ લોકોને નવરાત્રી વરસાદ બગાડી શકે છે. અને ત્યારબાદ આવતીકાલ સાંજની સ્થિતિ જોઈ લો તો સ્કાય ઝોન નોર્મલ રહેશે. એટલે કદાચ એવું થઈ શકે કે કાલે રાતથી વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ ત્યાં સુધી વરસાદનું જોર રહેશે. ઇવન હવામાન શાસ્ત્રીઓએ પણ આ ફોરકાસ્ટ કર્યું છે. આઈએમડી ફોરકાસ્ટ આપ જોઈ રહ્યા છો. ઉત્તર મધ્ય ગુજરાત કે જ્યાં યલો એલર્ટ છે, એટલે છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ઓવરઓલ આ આખો ભાવનગર સહિતનો આખો બેલ્ટ જોઈ રહ્યા છો. સુરેન્દ્રનગર, રાજકોટ પાસે કે જ્યાં યલો એલર્ટ છે, ત્યાં પણ વરસાદ રહેશે. વધારે વરસાદ રહેશે. ઓરેન્જ એલર્ટ જ્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે, એટલે કે કચ્છમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે, દ્વારકા અને જામનગરમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેના કારણે અહીંયા આના કમ્પેરમાં વધારે વરસાદી માહોલ રહી શકે છે. ઓવરઓલ હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે. એટલે હજુ પણ 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહી શકે છે. છૂટો છવાયો વરસાદ રહેશે. ખાસ એવા ભારે વરસાદનું કોઈ ફોરકાસ્ટ નથી. નવરાત્રી પણ બગડવાની છે, અને આ સાથે ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક ધોધમાર વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે. ઓવરઓલ વરસાદનો આ છેલ્લો રાઉન્ડ મનાઈ રહ્યો છે.